હેલો ફ્રેન્ડ્સ, અ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી છે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આજે પણ એગ્રીકલ્ચર એક્સટેન્શન એટલે કે જે કૃષિ વિસ્તરણને લગતા જે પણ પ્રશ્નો છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે એવા આજે હું લઈને આવેલું છું. તો આજની આપણી એમસીક્યુ સિરીઝ છે કે જેમાં કૃષિ વિસ્તરણને લગતા પ્રશ્નો હશે. તો ફ્રેન્ડ્સ, આજની આપણે એમસીક્યુ સિરીઝ છે કે જેની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણી સાથે જોડાઈ શકે છે. અને મેઇન તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાવાનો મેઇન પર્પઝ શું છે તો કે કંઈ પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય તો તમને મળી શકે. ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો ગઈકાલે રાત્રે જ 10 વાગ્યા અરાઉન્ડ આપણે એક નોટિફિકેશન આવી કે જે ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી છે હાલોલ ખાતે કે જેમાં અલગ અલગ પ્રકારની કેડરની ભરતી આવેલી છે કે જેમાં જુનિયર ક્લાર્કની છે, ત્યારબાદ છે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની છે, એગ્રીકલ્ચર ઓફિસર્સની છે અને બીજી પણ ઘણી ડિસિપ્લિનની ભરતી આવેલી છે. તો એમાં તમે જે પણ ભરતીમાં એલિજિબલ હોય તો તમે એનું ફોર્મ ભરી શકો. એવી તમને લેટેસ્ટ જે પણ ઇન્ફોર્મેશન હોય કે જે આપણા ગ્રુપમાંથી મળી રહે. એનો મેઇન એમ આપણા ગ્રુપનો એ જ છે. તો તમે જોડાઈ જજો, જે પણ બાકી હોય એ લોકો, કે જેથી કંઈ પણ વસ્તુ હોય તો તમને ઇઝીલી મળી શકે, કંઈ પણ મિસ ના થઈ જાય એટલા માટે. તો આપણે સ્ટાર્ટ કરીએ આજની આપણી એમસીક્યુ સિરીઝ અને આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે આત્માનું ફૂલ ફોર્મ જણાવો. તો આત્મા શું છે? તો જો આત્માની વાત કરીએ તો આત્માનું ફૂલ ફોર્મ છે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. શું છે? એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. એટલે કે અહીં આપણો રાઈટ આન્સર આવશે સી, એગ્રીકલ્ચરલ એ આવશે ટેકનોલોજી, ટેકનિકલ ને ટેકનોલોજી. તમે પણ એક્ઝામમાં ધ્યાન રાખજો. આવી રીતના ઘણી વખત આપણે સ્પીડમાં આન્સર ટીક કરવા જતા હોય તો ઘણી વખત મિસ્ટેક થઈ જાય છે. એટલા માટે જ હું એકનો એક આન્સર છે 2 વખત 3 વખત બોલું છું કે જેથી બધાને વ્યવસ્થિત રીતે માઇન્ડમાં યાદ રહી જાય એટલા માટે. તો આત્માનું ફૂલ ફોર્મ છે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. અને આ જે આત્મા છે કે જેનું મેઇન ફંક્શન શું છે, પહેલા તો આત્મા શું છે પહેલા તો એની વાત કરી. તો આત્મા છે કે જે જિલ્લા લેવલે આપણને જોવા મળે છે. અને જિલ્લા લેવલે આખી આ એક ટેકનોલોજી છે કે જે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરે છે. અને એ જે એક્ટિવિટી કરે છે એ ક્યાં કરે છે તો કે આખો જિલ્લાને કવર કરે છે. અને આ જે જિલ્લાને કવર કરે છે કે જે એક લિંકેજ હોય છે. તો લિંકેજ કોનું હોય છે આત્મામાં? તો લિંકેજમાં આપણને જોવા મળે છે કોઈ પણ કૃષિ યુનિવર્સિટી હોય છે, ત્યારબાદ છે રિસર્ચ સ્ટેશન હોય છે, ત્યારબાદ છે એનજીઓ હોય છે. અને અલગ અલગ કૃષિ સાથે સંકળાયેલ જે પણ ડિપાર્ટમેન્ટ્સ હોય છે અથવા તો એજન્સી હોય છે કે જે એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ જિલ્લા લેવલે કેવી રીતે થઈ શકે એનું મેઇન ફંક્શન હોય છે આત્માનું. એટલે કે જિલ્લા લેવલે વધુમાં વધુ એગ્રીકલ્ચરની જે પણ એક્ટિવિટી છે એને સ્પ્રેડ કરવાની અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે કેવી રીતે એગ્રીકલ્ચરનું કરી શકીએ એ મેઇન એમ છે આત્માનો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે આત્મા કયા લેવલ પર કાર્ય કરે છે? તો આત્મા છે કે જે આત્માનો જે પ્રોજેક્ટ હોય છે, જે આત્માની એજન્સી છે કે જે જિલ્લા લેવલે કાર્ય કરે છે. મેં તમને આગળના ક્વેશ્ચનમાં જ જણાવ્યું કે જે આત્મા છે કે જે એક જિલ્લા લેવલે કાર્ય કરતી ટેકનોલોજી છે, એજન્સી છે કે જે એક પ્રોજેક્ટ છે, આપણે એવું પણ કહી શકીએ. અને આનો મેઇન એમ શું છે તો કે કૃષિ યુનિવર્સિટી, કંઈ પણ રિસર્ચ સ્ટેશનો કે જેને લિંક કરવાનું. અને એ જે લિંક કરેલું છે અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ લેવલે એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ કરવાનું. રિસર્ચ અને એક્સટેન્શનની જે એક્ટિવિટી હોય છે કે જેને એક સ્પેસિફિક પ્રોજેક્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લેવલે એનું કાર્ય કરવાનું છે. અને આ જે ડિસ્ટ્રિક્ટ લેવલે કામ કરે છે કે જેમાં રિસર્ચ સ્ટેશન છે, કેવીકેઝ હોય છે કે જે પણ એમાં ભાગ ભજવતા હોય છે. અને કંઈ પણ એનિમલ હસબન્ડરીઝ હોય છે, હોર્ટિકલ્ચર હોય છે, ફિશરીઝ હોય છે અને એગ્રીકલ્ચરના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે કે જે એકબીજા સાથે લિંક અપ થયેલા હોય છે.
અને એક લિંકઅપ સાથે એ જિલ્લા લેવલે કાર્ય કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આત્માનું મુખ્ય કાર્ય શું છે? તો આત્માનું મુખ્ય કાર્ય શું છે? તો કે આત્માનું મુખ્ય કાર્ય છે રિસર્ચ અને વિસ્તરણ કાર્યને છોડવાનું. આપણે જોયું કે આત્મા છે જે એક એજન્સી છે કે જે રિસર્ચ અને એક્સટેન્શન એક્ટિવિટીઝ હોય છે એને લિંક કરે છે. અને આ જે લિંકેજ થતું હોય છે એમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે, એનિમલ હસબન્ડરી છે, હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ છે અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે, એ બધા જ એક સાથે જોડાઈને કાર્ય કરતા હોઈએ છે. અને કંઈ પણ નવું રિસર્ચ થયેલું હોય છે તો એ રિસર્ચ વધુમાં વધુ ખેડૂતો સુધી કેવી રીતે પહોંચી શકે એ મેઇન એમ હોય છે આત્માનો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આત્માના સરકારી માળખાના ચેરમેન કોણ હોય છે? તો આત્મા છે કે જે જિલ્લા લેવલે કાર્ય કરે છે, આપણે એ વસ્તુ જોઈ અને આપણને એ વસ્તુનો ખ્યાલ છે. તો જિલ્લા લેવલે જ્યારે કાર્ય કરતું હોય છે ત્યારે એના જે સરકારી માળખાનો જે ચેરમેન હોય છે એ છે ડીડીઓ. કોણ હોય છે? ડીડીઓ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, એટલે કે ડીડીઓ છે કે જે સરકારી માળખાના ચેરમેન જોવા મળે છે, આપણને જિલ્લા લેવલે જે કાર્યરત હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આત્માની બોડીમાં મુખ્ય કેટલા સભ્યો હોય છે? તો આત્માની વાત કરી કે જે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર છે ડીડીઓ કે જે ચેરમેન હોય છે આત્માની જે ગવર્મેન્ટ બોડી હોય છે એના. અને જો આપણને એવું પૂછે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે કે જે વાઇસ ચેરમેન હોય છે, ચેરમેન તરીકે ડીડીઓ છે અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે કે જે વાઇસ ચેરમેન હોય છે આત્માના. અને આ વાત કરી આત્માની જે બોડી હોય છે એના, તો એમાં આપણે વાત કરીએ તો 14 જેટલા સભ્યો આપણને જોવા મળે છે. કેટલા જોવા મળે છે? 14 જેટલા સભ્યો. તો આ જે 14 જેટલા જે સભ્યો હોય છે એમાં કોણ કોણ આપણને જોવા મળે છે? તો એમાં વાત કરીએ તો સૌપ્રથમ આપણને જોવા મળે છે જોઈન્ટ ડાયરેક્ટર અથવા તો ડેપ્યુટી ડાયરેક્ટર કે જે એગ્રીકલ્ચરને લગતા હોય છે. જોઈન્ટ ડાયરેક્ટર છે કે જે એગ્રીકલ્ચરને લગતા આપણને જોવા મળે છે. જોઈન્ટ ડાયરેક્ટર છે કે જે એગ્રીકલ્ચર, જોઈન્ટ ડાયરેક્ટર, જોઈન્ટ ડાયરેક્ટર. ત્યારબાદ છે રિપ્રેઝેન્ટેટિવ ફોર્મ, એટલે કે કંઈ પણ કેવીકે હોય છે એના કોઈ રિપ્રેઝેન્ટેટિવ હોય છે એ આપણને જોવા મળે છે આના મેમ્બર તરીકે. ત્યારબાદ થર્ડ વન આપણને જોવા મળે છે કોઈ પણ ખેડૂત હોય છે એના કંઈ પણ નેતાઓ હોય છે કે જે આના મેમ્બર હોય છે આત્માના. ત્યારબાદ છે કંઈ પણ લાઈવ સ્ટોકનું જે પ્રોડક્શન થતું હોય છે તો લાઈવ સ્ટોકનું જે પ્રોડ્યુસર હોય છે એ એક મેમ્બર જોવા મળે છે. ત્યારબાદ એક હોર્ટિકલ્ચર ફાર્મર હોય છે કે જે આના મેમ્બર એક હોય છે. ત્યારબાદ છે એક વુમન ફાર્મર પણ આમાં જોવા મળે છે. એટલે કે આત્માની જે બોડી હોય છે કે જેમાં વુમન ને પણ એક સીટ પ્રોવાઈડ કરવામાં આવે છે. ટોટલ 14 સભ્યો હોય છે એમાં એક વુમનને પણ ભાગ ભજવવામાં આવે છે. ત્યારબાદ છે એસસી અથવા તો એસટી કેટેગરીમાં જે ફાર્મર રિપ્રેઝેન્ટેટિવ હોય છે એનો પણ આ આત્માની બોડીમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ પણ એક એનજીઓ હોય છે એના રિપ્રેઝેન્ટેટિવનો પણ સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ છે લીડ બેંક ઓફિસર છે જે ડિસ્ટ્રિક્ટ લેવલે, એનો પણ આમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ છે ડિસ્ટ્રિક્ટ લેવલે કંઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય છે તો એના પણ સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડ હોય છે, એટલે કે આપણે જે એપીએમસી હોય છે એના જે ચેરમેન હોય છે એને પણ આત્માની બોડીમાં એનો એક મેમ્બર તરીકે સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ કંઈ પણ ઇનપુટનું સપ્લાય કરતા હોય છે તો એના પણ એક રિપ્રેઝેન્ટેટિવ હોય છે કે જેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. અને એક વ્યક્તિ હોય છે કે જે ફિશરીઝનું લગતું એની પાસે નોલેજ હોય છે, એટલે કે કઈ ફિશરીઝને લગતા જે ડિપાર્ટમેન્ટ હોય છે કે જેમાંથી એનો સમાવેશ થતો હોય છે. અને ત્યારબાદ 14મો જે મેમ્બર હોય છે કે જે પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે આપણે ઓળખતા હોય છે કે જે આત્માના મેમ્બર તરીકે આપણને જોવા મળે છે. તો આપણે ટોટલ 14 મેમ્બર છે કે જે આત્માની બોડીમાં જોવા મળે છે. કોણ કોણ છે એ એટલું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ તો મેં તમને જસ્ટ આઈડિયા આવે એટલા માટે કોણ કોણ મેમ્બર છે એ તમને કહેલું છે.
તમારે યાદ રાખવાનું એટલું જ છે કે જે આત્માની બોડી છે કે જેમાં 14 સભ્યોનો સમાવેશ થાય છે અને એમાં એક ફિમેલ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ફિમેલ ફાર્મરનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આત્મા પ્રોજેક્ટ એ કયા લેવલ પર કાર્ય કરે છે? તો આત્મા પ્રોજેક્ટ છે કે જે બોટમ અપ લેવલ પર કાર્ય કરે છે. કયા લેવલ ઉપર કાર્ય કરે છે? બોટમ અપ, એટલે કે તળિયાથી લઈને ઉપર સુધી. બોટમ અપ, તળિયાથી લઈને બોટમ અપ શા માટે? તો કે તળિયું એટલે શું છે? આપણા ફાર્મરો છે કે જે અન્નદાતા તરીકે આપણે ઓળખીએ છીએ, કે જે એક કણમાંથી મળનું ઉત્પાદન કરે છે. એટલે બોટમ અપ લેવલનો જે હોય છે કે જેમાં આત્મા પ્રોજેક્ટ છે એ લેવલ ઉપર કાર્યરત હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, SREP નું ફૂલ ફોર્મ જણાવો. SREP એટલે કે સ્ટ્રેટેજિક રિસર્ચ એન્ડ એક્સટેન્શન પ્લાન. શું છે રાઈટ આન્સર? સ્ટ્રેટેજિક રિસર્ચ એન્ડ એક્સટેન્શન પ્લાન. સ્ટ્રેટેજિક રિસર્ચ એન્ડ એક્સટેન્શન પ્લાન. આ બંને સેમ જ ઓપ્શન છે, એટલે કંઈ પણ એક તમે ટીક કરી નાખશો ચાલશે. સ્ટ્રેટેજિક રિસર્ચ એન્ડ એક્શન પ્લાન, કે જે SREP નું મેઇન ફૂલ ફોર્મ છે. કે આ પણ જે છે સ્ટ્રેટેજિક રિસર્ચ એક્સટેન્શન પ્લાન છે કે જે યુઝફુલ કેમાં થાય છે? તો કે કંઈ પણ આપણે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરીએ, કંઈ પણ ડિટેલ્સ આપીએ કે કંઈ પણ પ્રોબ્લેમ છે, કઈ ટેકનોલોજીની આપણે જરૂરિયાત છે, કંઈ એગ્રીકલ્ચરમાં કંઈ ડેવલપમેન્ટ કરવું છે, કોઈ પણ ડિસ્ટ્રિક્ટ લેવલે, તો ત્યારે SREP છે કે જે ખૂબ ભાગ ભજવે છે. અને આ SREP છે એ પણ બોટમ અપ પ્લાનિંગ જોવા મળે છે, કેમ કે આત્માની અંડરમાં જ આ SREP જોવા મળે છે, સ્ટ્રેટેજિક રિસર્ચ એન્ડ એક્સટેન્શન પ્લાન. તો આત્માનો પણ જે લેવલ છે કે જે બોટમ અપ લેવલ જોવા મળે છે, તો સેમ SREP નું લેવલ પણ આપણને બોટમ અપ જોવા મળે છે. આનું પણ લેવલ શું જોવા મળે છે? બોટમ અપ. બોટમ અપ લેવલ આપણને જોવા મળે છે. બોટમ અપ લેવલ જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, SREP બેઝિક એમ શું હોય છે? તો SREP છે કે જેનો બેઝિક એમ શું હોય છે? તો કે રિસર્ચ અને વિસ્તરણનું જે પણ કાર્ય હોય છે એ ખેડૂતો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે SREP. SREP શું છે? તો કે સ્ટ્રેટેજિક રિસર્ચ એન્ડ એક્સટેન્શન પ્લાન, કે જે કંઈ પણ નવું રિસર્ચ થયેલું હોય છે અથવા તો કંઈ પણ નવી ટેકનોલોજી છે કે જેનું સંશોધન થયું હોય છે, તો એ જે રિસર્ચ હોય છે કે જે વિસ્તરણ દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવાનું, એટલે કે રિસર્ચ અને વિસ્તરણ કાર્ય છે કે જે ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કરે છે SREP. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફાર્મ સ્કૂલનું મુખ્ય લાક્ષણિકતા શું છે? તો ફાર્મ સ્કૂલ છે કે જેની મુખ્ય લાક્ષણિકતા છે ફ્રન્ટ લાઇન ડેમોન્સ્ટ્રેશન. શું છે ફાર્મ સ્કૂલ છે? તો કે ફ્રન્ટ લાઇન ડેમોન્સ્ટ્રેશન છે કે જેની મુખ્ય લાક્ષણિકતાઓ છે. તો ફ્રન્ટ લાઇન ડેમોન્સ્ટ્રેશન શું છે? તો જો એની આપણે વાત કરીએ તો ફ્રન્ટ લાઇન ડેમોન્સ્ટ્રેશન છે કે જેમાં કંઈ પણ નવી ટેકનોલોજી છે કે જેની સંશોધન થયેલું છે, તો એ જે ટેકનોલોજી છે કે જે ફાર્મ લેવલે ડેમોન્સ્ટ્રેશન દ્વારા કેવી રીતે યુઝ કરવાની, એ બધી વસ્તુ આપણને સમજાવવામાં આવતી હોય છે. એટલે આપણે એને ફ્રન્ટ લાઇન ડેમોન્સ્ટ્રેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એટિકનું ફૂલ ફોર્મ જણાવો. તો એટિક શું છે? તો એનું ફૂલ ફોર્મ છે એગ્રીકલ્ચર ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટર. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે 3, એગ્રીકલ્ચર ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટર, કે જેને આપણે એટિક તરીકે ઓળખીએ છીએ, કે જેને આપણે એગ્રીકલ્ચર ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જે એટિક છે કે જેનું મેઇન એમ શું હોય છે? તો કે કંઈ પણ રિસર્ચ સ્ટેશનમાં કંઈ પણ નવું સંશોધન થયું હોય તો એ જે સંશોધન થયું હોય છે કે જેને ડાયરેક્ટ ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કરે છે, એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટર. એટલે કે કંઈ પણ નવું સંશોધન થયું છે
તો ખેડૂતો સુધી પહોંચાડવાનું જે કામ કરે છે એ છે એટીક. જનરલી એટીકની વાત કરીએ, કેવીકેની વાત કરીએ, આત્માની વાત કરીએ, એ બધાનું મેઇન ફંક્શન તો એ જ છે કે કંઈ પણ નવું સંશોધન થયું છે એને ખેડૂતો સુધી પહોંચાડવાનું. પણ જો અહીંયા એટીકની આપણે વાત કરીએ તો આ એટીક છે કે જે એક સિંગલ વિન્ડો સિસ્ટમ છે, એટલે કે કંઈ પણ સંશોધન થયું હોય એ ડાયરેક્ટ ઇન્ફોર્મેશન, આપણે જો નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટર, એટલે કે ડાયરેક્ટ આપણને ઇન્ફોર્મેશન એ ટેકનોલોજીનો યુઝ કરીને ખેડૂતો સુધી આપણે પહોંચાડવામાં આવતી હોય છે. અને મોસ્ટલી આ જે એટીક હોય છે કે જેમાં ઇન્ફોર્મેશન જે ખેડૂતો સુધી પહોંચતી હોય છે, કેવી રીતે મળતી હોય છે, તો કે કંઈ પણ લિટરેચર મીન્સ ધેટ વોટ, લિટરેચર કોને કહેવામાં આવે છે, તો કે આપણે જોઈએ છીએ કે ઘણી વખત પેમ્પલેટ હોય છે કે જેમાં લખેલું હોય છે કે આ નવી સંશોધન થયેલી છે, આ બિયારણ છે, આ વેરાયટી છે, એવું જે પણ માહિતી હોય છે કે જે ડાયરેક્ટ ખેડૂતો સુધી પહોંચતી હોય છે. અધરવાઇઝ શું હોય છે, ઘણી વખત આપણે જોઈએ છીએ ઓડિયો, વિડીયો, વિઝ્યુઅલ જે એડ હોય છે એ આવતી હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ટીવી છે, તો ટીવીમાં ઘણી વખત કંઈ પણ નવું સંશોધન થયું હોય છે તો એ સંશોધનના સમાચાર સ્વરૂપે આપણને આવતું હોય છે. અધરવાઇઝ ઘણી વખત કંઈ એડવર્ટાઇઝ સ્વરૂપે આવતું હોય છે. એટલે કે આ જે એગ્રીકલ્ચર ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટર છે કે જે કંઈ પણ નવું સંશોધન થયેલું હોય છે એને ખેડૂતો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પરંતુ ખેડૂતો સુધી કેવી રીતે પહોંચાડે છે, તો ખેડૂતો સુધી ટેકનોલોજીનો યુઝ કરીને પહોંચાડે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એટીક બીજા કયા નામે ઓળખાય છે? તો એટીક છે કે જે બીજા સિંગલ વિન્ડો સિસ્ટમ તરીકે ઓળખાય છે. એટીક છે કે જે સિંગલ વિન્ડો સિસ્ટમ તરીકે ઓળખાય છે. શા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ તરીકે ઓળખાય છે? તો મેં તમને આગળના ક્વેશ્ચનમાં જ સમજાવ્યું કે કંઈ પણ એગ્રીકલ્ચર ટેકનોલોજી છે કે જે ઇન્ફોર્મેશન સેન્ટર છે એટીક, કે જેનું મેઇન એમ શું છે, તો કે કંઈ પણ નવું રિસર્ચ થયું હોય તો એ જે રિસર્ચ જે છે કે જે ખેડૂતો સુધી ડાયરેક્ટ પહોંચાડવાનું કામ કરે છે. તો આ જે કામ કરે છે કે જે ડાયરેક્ટ એક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કોમ્યુનિકેશન દ્વારા, અથવા તો કંઈ લિટરેચર અથવા તો ઓડિયો વિઝ્યુઅલ દ્વારા ખેડૂતો સુધી ઇન્સ્ટન્ટ ઇન્ફોર્મેશન મળે એ કામ કરે છે. એટલે કે એમાં વચ્ચે કંઈ પણ મીડિયેટર નથી, કંઈ પણ એક્સટેન્શન એક્ટિવિટીઝ ઇન્વોલ્વ થતી નથી. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે કેવીકે છે કે આત્મા છે કે જેમાં એક્સટેન્શન એજન્ટો આવેલા હોય છે, પરંતુ અહીંયા સિંગલ વિન્ડો સિસ્ટમ એટલા માટે છે કે કંઈ પણ વચ્ચે એક્સટેન્શન એજન્ટનો કોઈ રોલ રહેલો હોતો નથી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એટીક મુખ્ય ફંક્શનલ સ્ટ્રક્ચર શું છે? તો એટીક છે કે જે એગ્રીકલ્ચર ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટર, એનું મુખ્ય ફંક્શનલ જે સ્ટ્રક્ચર છે કે જે છે પ્રોડક્ટ, સર્વિસ અને ઇન્ફોર્મેશન, એટલે કે આપેલ તમામ જે છે કે જે એના મુખ્ય ફંક્શનલ સ્ટ્રક્ચર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એટીકનું મુખ્ય ફંક્શનલ સ્ટ્રક્ચર પ્રોડક્ટ, કે જેમાં શેનો સમાવેશ થાય છે? તો પ્રોડક્ટની વાત કરવામાં આવે તો પ્રોડક્ટ શું હોય છે? તો કે બીજ હોય છે, ખેત ઓજારો હોય છે, પશુપાલનને લગતી કંઈ પણ નવી જાતો હોય છે, કંઈ સ્પીસીસ હોય છે કે જે પ્રોડક્ટમાં એનો સમાવેશ થતો હોય છે. એટલે કે એટીકમાં મુખ્ય જે ફંક્શનલ સ્ટ્રક્ચર છે પ્રોડક્ટનું, કે જેમાં બીજ, ખેત ઓજારો અને પશુપાલનને લગતી જે જાતો એટલે કે સ્પીસીસ જે હોય છે એનો સમાવેશ થાય છે પ્રોડક્ટમાં. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એટીકનું મુખ્ય જે ફંક્શનલ સ્ટ્રક્ચર છે સેવા, સર્વિસીસ. આપણે જોયું પ્રોડક્ટ, સર્વિસીસ અને ઇન્ફોર્મેશન, ત્રણ એટીકના મુખ્ય ફંક્શનલ સ્ટ્રક્ચર છે. તો સેવા એટલે કે કંઈ પણ આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ, તો સર્વિસ પ્રોવાઈડની જો વાત કરવામાં આવે તો કંઈ પણ આપણે વોટર
અથવા તો સોઇલનું છે પૃથ્થકરણ કરીએ છીએ, જે એનાલિસિસ કરતા હોઈએ છીએ, ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ, કે આપણે સેવા પૂરી પાડીએ છીએ કે કંઈ પણ જમીન હોય છે કે પાણીનો કોઈ નમૂનો લઈને આવે તો એ પાણીમાં આટલા ટકા પીએચ છે, આટલી એની ઈસી છે, એ આપણે મેઝર કરતા હોય છે. અને જમીન હોય છે તો જમીનમાં જે પણ ન્યુટ્રિયન્ટ હોય છે એનું આપણે મેઝર કરતા હોય છે. એટલે એ જે એનાલિસિસ કરતા હોય એ જમીન અને પાણીનું જે પૃથ્થકરણ હોય છે કે જે સર્વિસમાં એનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ છે વનસ્પતિ ક્લિનિક અને પશુ ક્લિનિક, કે જે એક સેવા પ્રોવાઈડ કરે છે, એટલે કે સર્વિસ પ્રોવાઈડ કરે છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. અને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આજની એમસીક્યુ સિરીઝ છે કે જેનો લાસ્ટ ક્વેશ્ચન છે. એટિકના જે મુખ્ય ફંક્શનલ સ્ટ્રક્ચર છે ઇન્ફોર્મેશન. આપણે જોયું કે એટિક છે કે જેના મુખ્ય જે ફંક્શનલ સ્ટ્રક્ચર છે એ 3 છે. પહેલું કયું છે પ્રોડક્ટ, ત્યારબાદ શું છે સર્વિસ, અને થર્ડ છે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. તો એમાં શેનો સમાવેશ થાય છે? તો માહિતીમાં સમાવેશ થાય છે પ્રદર્શન એટલે કે કંઈ પણ ડેમોન્સ્ટ્રેશન, ત્યારબાદ છે ઓડિયો વિઝ્યુઅલ એડ, ત્યારબાદ છે ફાર્મ લિટરેચર. તો આ બધાનો જે સમાવેશ થતો હોય છે એ ઇન્ફોર્મેશનમાં થાય છે. એટલે કે કંઈ પણ વસ્તુનું પ્રદર્શન હોય છે તો પ્રદર્શન દ્વારા ખેડૂતોને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની હોય છે. ત્યારબાદ છે ઓડિયો વિઝ્યુઅલ એડ. તો ઓડિયો વિઝ્યુઅલ એડ હોય છે એના દ્વારા ખેડૂતોને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. અને ફાર્મ લિટરેચર છે તો ફાર્મ લિટરેચર હોય છે તો એ લિટરેચરમાં જે તે ફાર્મ હોય છે કે જે સ્પેસિફિક કઈ વેરાયટીઝ હોય છે, કઈ નવા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, કઈ નવી ટેકનિક હોય છે કે જે ડેવલપ થઈ હોય છે, તો એનું લિટરેચર સ્વરૂપે ઇન્ફોર્મેશન ખેડૂતોને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. તો ફ્રેન્ડ્સ, આજની એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે એગ્રીકલ્ચર એક્સટેન્શન એટલે કે કૃષિ વિસ્તરણને લગતા જે મહત્વના જે પોઈન્ટ છે કે જેના ક્વેશ્ચન આવેલા હતા. તો આપણે ફરી મળીશું નવી એમસીક્યુ સિરીઝમાં, પરંતુ ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકે છે. થેન્ક યુ.